વડોદરાના સમા વિસ્તારમાં ધોળા દિવસે લૂંટની ઘટના બની છે। સંતોષીનગર સોસાયટીમાં વૃદ્ધ દંપતીને બંધક બનાવીને લૂંટ ચલાવવામાં આવી। વૃદ્ધ દંપતીને ચપ્પુની અણીએ મારપીટ કરીને લૂંટી લીધા। 83 વર્ષીય ટીપી રાધાકૃષ્ણન અને તેમના પત્ની ભોગ બન્યા છે। 12,000 રોકડ, સોનાના દાગીના સહિતની વસ્તુઓની લૂંટ ચલાવવામાં આવી। લૂંટારુઓના સીસીટીવી સામે આવ્યા છે અને તેમાં લૂંટારુઓ જોવા મળી રહ્યા છે। સમગ્ર મામલે પોલીસે હવે વધુ તપાસ હાથ ધરી છે। વડોદરામાં ધોળા દિવસે આ લૂંટ થઈ છે। પોલીસ જાણે હાથ પર હાથ દઈને બેસી હોય તેવું આમાં લાગી રહ્યું છે, કારણ કે જો પોલીસનો ડર લૂંટારુઓને હોય તો આ રીતે ધોળા દિવસે લૂંટ ન થાય। तो दरवाजा में 2 टोका जी, तो पेंटर वाला सुबह आया नहीं था, शायद वो आया होगा करके मैं दरवाज़ा खोला जी। दरवाज़ा खोलते मुझे पूछा वो तुम वोटिंग में गया था कि नहीं। मैं बोला वोटिंग में नहीं गया, हमारे पास वोटर आईडी रिन्यू करके आया नहीं है। वो बोलने से मुझे वो दूसरे आदमी को कुछ निशान कर रहा था, मुझे लगा कोई गड़बड़ है। इतने में मुझे धक्का मार के गिरा दिया जी। गिरा देने के बाद मुझे गला में दबा के रखा और चाकू छाती में रखा, बोला तुमको मार दूंगा।